ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના એક નવા વ્લોગ વિડીયોમાં. તો આજનો વ્લોગ મારો સ્ટાર્ટ થાય છે ડાયરેક્ટ આપણે ખેતરમાંથી, કે જે જગ્યાએ ઘર બની છે એ જગ્યાએથી આજ વ્લોગ સ્ટાર્ટ કર્યો હોય. અને હાલ ઉભો છું હું, જોઈ લો ધાબા ઉપર, બરાબર. સવારે થોડું કામ હતું એટલે હવે આવ્યા હતા અને ઘેર વ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો. અને જોઈ લો વરસાદ, નારિયેળીઓ પાણીની ભરાઈ ગઈ છે, ખાડા કર્યા હતા ને ચોખા કરીને, એટલે હવે અમે આપણી ગાડી ઊભી કરી છે. આ ચોળીનું ખેતરે પાણીથી ભરાઈ ગયું હોય. અને કાલ તો તમને બધાને ખબર હશે કે એમ કે બહુ વરસાદ પડ્યો હતો. હવે હું બીજા ધાબા ઉપર જાઉં અને નીકળથી બતાવું બધું. મસ્ત ચોખ્ખું થઈ ગયું હતું ભાઈ. ચાઇના મ્યુઝિક. અને અમે જે આ નવા ધાબા ભર્યા હતા ને બે રહ્યા, અને માતાજી મંદિરનું કામ હવે લીધું છે. જે બીજા ભાગનું ઉપરનું ધાબુ ભરવાનું ચાલુ કરવાનું છે. હવે સેન્ટિંગ ગોઠવાય હાલ તો. આ થોડું પાણી ભરાઈ ગયું આ બાજુ, એટલે સાધન લાવવામાં તકલીફ પડે છે, બીજું તો કંઈ નહીં. હા, મેં ખેતર જેવો જરા પેક થઈ ગયું. તો પેલી લાઈન હજુ બાકી છે. આ લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે. અને ખેતરનો વરસાદ જોઈ લીધો તમે. અને વળી પાછો વરસાદ અંધાર્યો. હા, આબાની તૈયારી કરાય એમ છે. આ લાઈન આખી તૈયાર થઈ ગઈ, બધી કમ્પ્લીટ, બધી રીતે. ખાલી કલર બાકી છે. અંદર જે અમુક નેનું લાઇટનું એવું કોમન એવું બાકી છે, બાકી રેડી. તો જોઈ લો, આ છે ઘરની હોમની લાઈન. અને આ જે નવું ધાબુ ભર્યું એના ઉપર હું એમ બેઠો હું. હોમે કમ્પ્લીટ એલિવેશન બધું રેડી થઈ ગયું. ખાલી બહારની બોર્ડરોનું એલિવેશન બાકી છે. અને અંદર જે નાનું મોટું થોડું કામ હોય. આ લાઈનમાં છે મંદિર, ને ધાબુ ભરવામાં એક જ ઘર બાકી છે હવે, ખાલી આ એક જ. અને મંદિરનું ધાબુ ચાલુ હોય. આ બાદ તો એકલું પાણી. આપણે આ ચેલેન્જ બનાવતા ને આવ્યું છે તર, બોલો હવે આમાં કઈ રીતે ચેલેન્જ બનાવી. પેક થઈ ગયો પાણીથી, અને એમાં ઘાસ ઉગી ગયું એટલે. તો ખેતરમાંથી અમે આવી જાય છીએ ઘરે. બ્લોગ તો આપણે એકણ સ્ટાર્ટ કર્યો હતો અને હું ડાયરેક્ટ આવ્યો છું ઇલુવાના ઘેર. તો ઇલુભાઈ ફોન લઈને બેઠા છે. કને ફોન આવ્યા? ખાજે માતાના ફોન ને તો રાજકી દેખાતો તું એવડો વિડીયો બનાવે. ઇલુભાઈના વ્લોગ, તમારા ચેનલનું નામ ઇલુભાઈના વ્લોગ કે હજુ બનાવવાની જ બાકી છે? તો ઇલેવન તો આપણે જે દિલીપની ચેનલ છે એ જ છે, બીજી હજુ નહીં. બેઠો હોય ઇલુનો ભાઈ વનુ. અને આજ તો વનુ ગીત ગાહાડો. એ મોબાઈલ 2 મિનિટ બંધ કરીને ગીત ગાહાડ. આજ તો તારો વારો. ગીત સાંભળવાનું હોય. હતી દિલની મારા રાણી ગા આજ મારા દિલની મહારાણી મને પરણી. તો તમે ઇલુનું ગીત તો રોજ વાપરો છો, નાચવાનું ગીત તો બીજું સારું ગાઈ ને આ રોજ આયરું નારું ગીત ના હોય. હા, સારું ગાય. આ બંધ વગડે તો સીન જોયા જેવા લાગે. કાળી ગાડીઓ વાળા હાથમાં લાકડી વાળા, કોઈથી કલર ના કરાય. ધોળા દાડે પંચારવા વાળા. કાળી ગાડીઓ હાથમાં લાકડી વાળા, કોઈથી કલર ના કરાય. ધોળા દાડે પંચારવા વાળા. અરે તું જીવ ગાતો તો હેડ હવે ગાડ. તો એલું આપણે મસ્ત ગીત લાવ્યો હો. એ નહીં, એ તો તાર રેગ્યુલર. બીજું સારું આજે મેરે જોડો મેરી યાર કી શાદી હે આખું. મારા ભાઈઓ તો બગડે તો જીયા નોમલ લાગે. આજ મેરે યાર કી શાદી હે, એ મેરી યાર કી શાદી હે. लगता है जैसे गाज में गौरव लगता है देखो सारे संसार की शादी है. काको तो पकड़ी भाईयो. તો હવે એનું કોઈ ગીત આવડતું નહીં. આગળ બોલ્યા એવું ના બોલાય, એવું ના બોલાય. બોકો બોકો
તો આજ તો એલું ભાઈ બીજું કોઈ ગીત આવડતું નહોતું તે આજ વળી નવી ગીતા લાયા આજ કે મેં આજ મેરે યાર કી શાદી એનું નવું ગાયું છે નહીં એલું ભાઈ અને આજ તો તમે વનુનું ગીત વાપર્યું જા તો હવે મારે જવું છે ઘરે જમવા અને કે જવું આપણે હોય દ્રષ્ટિવાના ઘેર અને હા તો બીજી ખાસ વાત કે પીયુ તમને હમણાં જોવા મળતી નહીં કારણ કે પીયુ જે છે એના મામાના ઘેર દશામાન વ્રત હતા એમને એટલે પીયુ એના મામાના ઘેર જઈએ એટલે પીયુ આપણા વિડીયોમાં હોતી નહીં જે દિવસે પીયુ 10 દિવસ પછી આવી જાય એટલા વિડીયોમાં બતાવશું શું કહેવું એનું હા દ્રષ્ટિવાન ઘેર આવ્યો તો ને આપણે સીધા હવે ભણે જ ન જોયા છીએ આજ તો આજે ખૂણામાં આવ્યા યારે એ ભણે કોક બોલો હડો આજ તો કોક તો બોલો યાર કોક દાડો તો નાટા નાટા દીવાણા અને હોય રમેશ દ્રષ્ટિ શું ખવાય દ્રષ્ટિ હા શું ખવાય શું કહેવાય એને હા સટ્ટુ કહેવાય સંતરું અને દસ્તીવન ટીવી લેવા જાવું હા ટીવી લાવી હતી પણ દસ્તી ઉપર બેસી જઈને ટીવી ફોડી નાખી તે ફોડી દી હા દ્રષ્ટિ તે ફોડી હતી ને ટીવી અને ભણે જ પાછા આવતા રે ઉભારો નાટા ચો બીવા હે નહીં હા ચો બીવા હે ભણો કોણ હા દ્રષ્ટિ રહ્યું એ નામ હું સદેવ અને દિયા તમ નહીં આવી દિયા ચોઈ જીતા નહીં લાવી નહીં દિયા નહીં લાયા ને અને તાર પપ્પો જોઈ ગયા તા પપ્પો વિડીયો હા તો ભણ્યો તો મને જોઈને જતો રહ્યો 10 વાતો કરે જાય મારી જોડે હવે મારે જવું છે મારા ઘેર બધા ઘેર ફરી જવું હવે મારે અરે રજીસ્ટ્રેશન પાછી ભાવ પપ્પા નહીં કહેતી ભાવ કહીને જ બોલાવવાનું હા એવું ના કહેવાય પપ્પા કહેવાય શું કહેવાય હા એમ હા આતી મીડિયમ ના કહેવાય હો જય દ્રષ્ટિ હા બોલો કોક વાળી બોલો થોડું આખું બોલ નાખો જોઈ દ્રષ્ટિ એકણ જઈ આ થોડું વળી બોલ્યા કમ્પ્લીટ ઓળખીતા થઈ જાય એટલે વળી અહીંયા ઘેર જતા રહે પાછા નહીં હાજી પણ હાજી એ ભણ્યા થોડું હાજી તો નોકરી આપણે આવી ગયા છે જો ઓપરેટર તો બહાર જ વાટ જોઈને ભાઈ અને આ બે જણા કોઈ કરતા નહીં બેહી રહ્યા બેસી રહો કાલ ચમ નતા મને જવાબ આલો એનો વોટ આર યુ સ્પીકિંગ બહારની હવા ખાવા બેઠા અમે બધા હા કલ મેં મૂવી દેખને કે લીએ ખબર તૈયાર પહેલા શીખવાનું કરો પિક્ચર પછી જોજો હું તો હટ નોકરી લાગો કેવું ના આવીને આવી તો મહિને હેડ્યા જાય કશું નહીં આવડે બધું આવડે કશું ના આવડે કેળો ઇન્ટરવ્યુ હમણાં પૂછું આ તો હું ઇન્ટરવ્યુ પોતે લઉં કીધું એટલે મારી તો એમ બીક નહીં લાગતી કે ખબર કારે કોઈ કહે નહીં તો આપણે રોજના જોણીતા અમારા પંપના કલાકાર મહારાજ હવે અમારી વચ્ચે હાજર થઈ ગયા છે તો એરિયા જ કોઈક નવું તૈયાર કરીને લાયા છે એટલે હોમેથી આવ્યા છે કે મારે કોઈક નવું આજ પબ્લિકને સંદેશો હાલતું કોઈક કેવું છે એટલે જો અમે આવીને ઊભા થઈ ગયા છે તો હવે મહારાજ ચાલુ કરો ના બોલ દો તમે બધું બોલ દો પહેલા આમ ભરે થોડું અજવાળું આવે છે બસ ચાલો તો આ ભાઈઓ માટે હું અજી મંગલ ઘડી મહેમાન થઈને મલક બધો આવી મળે બાપો એ અગાવાલા મોહ કોઈ મારા ભાઈઓ વિનોનું નો ભળે એનો દેખાય પ્રસંગ દુબળો ત્યાં ઉડે કાળા કાગડા જા જા હગા હોય મલક માં પણ આપણા ભાઈ આપણા વાહ ભાઈ વાહ અરે વાહ થોડો ઘણો મારો અર્થ સમજાવતો હતો મારે તો મગજમાં કોઈ નહીં આપણા ભાઈઓ સિવાય કોઈ ને ભાઈઓના પ્રસંગ અમે દુબળો દેખાય ભાઈઓ ભાઈઓ સી તો બધું છે જય માતાજી આ ભાઈ ચોથી આયા દિવસ ખાવાનું શું ખાયો તો મહારાજે આજ સમજાવ્યું ભાઈઓ વિશે બરાબર કે જે અમારા આમ તો આવી સિસ્ટમ છે કે અમારા ભાઈઓ વગર ના ચાલે ગમે તે પ્રસંગ હોય
અમારા ભાઈઓ ભેળા થઈને જ કરવો પડે. એટલે મહારાજે એ સંદેશો આપતો શું કહેવાય રાહડો કહેવાય રાહડો. હા એ રીતનું ગાયું હોય તો તમને ગમ્યું હોય તો કમેન્ટ કરજો તમને જે પસંદ આવ્યો સબસ્ક્રાઇબ કરજો બોલજો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ. તો હવે હાલ મારા અમને વળી પાછું ટ્રેનિંગ આપવા જવું છે અને પછી હવે આપણે કેમેરો ચાલુ કરશું છે ઘેર હેડવાન ટાઈમે હો હવે હાલ ચાલુ નહીં થાય. તો 8 વાગી ગયા આપણી નોકરી પૂરી થઈ ગઈ છે અને ઓપરેટર હાજર થઈ ગયા છે નાઇટમાં. તો હવે નાઇટ ડ્યુટી એની ચાલુ કરી દે આમ હેડો થયા. અને આપણે જો મારો ઠેલો લઈને આ માણસ હેડી નીકળ્યા છે આપણે ભવિષ્યના ઓપરેટર અહીંયાના છે ને પેલા વિપુલજીનો બર્થડે છે તો એમને જમવા જવાનું હોય કણ. અને જો આ મારી સેલ્ફી હોય લેવડાય છે હું સેલિબ્રિટી નહીં એટલે મારી સેલ્ફી લઈ લીધી. તો હવે અહીંયા નોકરી ચાલુ કરી દે અને અમે જઈએ હવે ઘરે અને મળીએ ડાયરેક્ટ પાર્લર ઉપર ન કે ઘરે. તો નોકરીથી ઘરે આવીને જમીન આવી જશું હું હરિભાના પાર્લર ઉપર. અને પાર્લર ઉપર આપણે રોજની જેમ દિલો કોમ કરે છે, ગોલી કાઉન્ટર સંભાળે છે, રામજી બીજું બધી વસ્તુ લાવે છે અને હું એ બધા બેઠે બેઠે ઓર્ડર કરું છું. આ રીતનું અમારું કામ વેચેલું બરાબર. મારી જગ્યા હા મારી જગ્યા પણ જે જગ્યામાં એવું છે કે જે વહેલું આવે દિલા કોમ કરો કોમ યાર. કેટલા વાળો 5 વાળું હોય તો 1 હાલવાનું, 10 વાળું હોય તો 2 હાલ દેવાના. 5 વાળા થઈ ગયા ને આજ કઈ ને સોટી ગઈ બાપડે. તો રમજી કોક તો બોલ. તમારા જેવા આગળ વાળા બોલાય બોલ કે કોક. આજ તો કોઈ નહીં આયા. આજ તો પહેલી વાર જ આવ્યો ને દાડા આપણે આવતા નહીં. દાડે હું હતોય નહીં. દાડે નાખજી કાકો દિલો તો બેસી ગયો જો ખરો શું કરવાનું. હા ત્યાં તમે બેવા જતા નહીં. અને બીજી ખાસ વાત હું જણાવું છું, કાલ આપણે દિલાના વિડીયોમાં તમે જોયું હશે કે અમે જે ખુલાસો કર્યો હતો એ અમે હારા માટે જ કર્યો છે. કારણ કે એમ કે થોડું પ્રોબ્લેમ થાય એવું હતું પર્સનલ લાઈફ શેર કરવાથી એટલે બરાબર. બાકી બીજું કોઈ કારણ નહીં. બાકી ઓલ ટાઈમ આપણે ભેગા જ હોઈએ છીએ બધા ભાઈઓ કુટુંબ. અને કાલે અમારે છે માતાજીની ધજા ચડાવવાનું અમે પૂર્બાભાઈની જે મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી. આ તો એટલું બોલાય યાર બપોરો જ જતો રહી. અમાર જે મંદિરની પહેલી વાર પ્રતિષ્ઠા થઈ હતી એ દિવસ કાલે પહોંચો બરાબર. એટલે માતાજીની કાલ ધજા ચડશે એટલે અમે બધા સવારે એકણ જવાના થયું કેવું દીલા. કાલે 5 વર્ષ પૂરો થાય છે પ્રાણ પ્રતિક્ષાના આપણે પૂર્બાભાઈના. તો કાલે આપણે ધજાદંડ ચડાવવાનું છે અને લગભગ બસ 12 વાગ્યાનો સમય છે. અને એ પણ વાત યાદ કરી દઉં કે અમાર જે ફર્સ્ટ ટાઈમ જે પ્રતિષ્ઠા થઈ ને એમાં ધજા દંડ ચડાવ્યો તો આપણે દિલાવ્યા નહીં. હા આપણે હતો એમાં સૌથી આ મેન પાટલામાં ભાઈ આવ્યો હતો. અને તમે હમ હતા શિખરમાં ભેરા દાદા મૂર્તિ આરા ભેરા દાદા મૂર્તિ ના ચડાવવામાં હતા અને સૌથી વધારે ચડાવવામાં દિલો નહીં હતા. અને અમે હતા હું કંકુત્રીમાં હતો. કંકુત્રીના ચડાવવામાં હું હતો, અર્જુન પાટલા ઉપર હતો અને અભિક કોકમાં હતો. એ રીતે અમારા બધા કોઈ છોકરો બાકી નતો, બધા હતા બરાબર. તો કાલે એ દિવસ છે તો આપણે દર્શન કરીશું, માતાજીએ જાઉં અને તમને માતાજીના દર્શન કરાવીશું. તો આજનો વ્લોગ વિડીયો બસ આટલા સુધી તો એન્ડ કરીએ છીએ. અને આજ તો દિલીપ એન્ડ કરશે હાડો બોલો. હે આજ તો એ મારો વ્લોગ એન્ડ કરી દે ને. મને તો એન્ડ આવડતો નહીં. હું બધા વ્લોગ વિડીયોમાં એન્ડ લાવ્યો નહીં ને હમણાંથી શરૂઆત કરું છું. એ જ સારું છે. એમ નહીં એમ કહેવાનું કરણના વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો. કરણના વિડીયો ના ગમતા એ એવું ના કહેવાય. તો કરણના વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.